રાજકોટમાં પાનના ગલ્લાઓની અંદર નશાકારક દ્રવ્યોનું બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા 2 દિવસ પૂર્વે 30 પાનના ગલ્લાઓની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગોગો પેપર સ્ટ્રીટ અને ચલમો કબજે કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ એસઓજીની ટીમ માટે વધુ એક પડકાર જનક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે અત્યારે ગોગો સ્ટ્રીટનું ઝેપ્ટો એપ્લિકેશન છે તેની અંદર ધૂમ વેચાણ થઈ રહ્યું છે। હું તમને દ્રશ્યોમાં દેખાડીશ કે આ ઝેપ્ટો એપ્લિકેશન છે એની અંદર ગોગો સ્ટ્રીપ છે જે ₹25 થી લઈને 125 સુધીનું બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે। આ મામલે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ અને જે ઝેપ્ટોના સંચાલક છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને 1 વર્ષની અંદર કેટલા પાનના ગલ્લાના ધંધાર્થીઓ અને ઝેપ્ટોની સ્ટ્રીપ ગોગો સ્ટ્રીપનું વેચાણ કર્યું છે અને કેટલા વિદ્યાર્થીઓને ગોગો સ્ટ્રીપનું વેચાણ કર્યું છે તેની ખરાઈ કરવી જોઈએ, તેના બિલો કબજે કરવા જોઈએ અને આવા નશાકારક દ્રવ્યોનું વેચાણ કરતા અને તેને સંબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરીને ઉત્તમ ઉદાહરણ બેસાડવું જોઈએ। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી આશીષ, રાજકોટ।